શિહોરી 40 જિલ્લા પંચાયત બેઠક પર જંગ જામ્યો. કોંગ્રેસના ઉમેદવાર બચુજી વણાજી મકવાણાના સમર્થનમાં સભાઓનો ધમધમાટ. કાંકરેજ તાલુકાની શિહોરી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે. આ બેઠક જાળવી રાખવા માટે કોંગ્રેસે ચેખલા ગામે સભા યોજી મતદારોને રીઝવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બચુજી વણાજી મકવાણા ડુંગરાસરના મેદાનમાં છે, ત્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ હાર્દિક દેસાઈ હાજરીમાં વિવિધ ગામોમાં સભાઓ યોજાઈ, જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું કે અમે ખોટા વચનો આપતા નથી, લોકોના કામો અમારા માટે સર્વોપરી છે. આ સભા દરમિયાન ઉમેદવાર બચુજી મકવાણાએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં ગત ટર્મમાં રોડ અને રસ્તા જેવા પાયાના પ્રશ્નો માટે લડત આપીને કામો કર્યા છે અને કરતો રહીશ, અને તમામ સમાજનો મને સાથ મળી રહ્યો છે અને લોકો ફરીથી જિલ્લા પંચાયત મને અને મારી પેનલના તાલુકા પંચાયતના 4 ઉમેદવાર 4 ચેખલા કમુબેન ચદુજી થરેચા, 17 શિહોરી દશાંશ 1 યુવરાજસિંહ નરેન્દ્રસિંહ ભટેસરિયા, 18 શિહોરી દશાંશ 2 ચેનાજી કુરસીજી ચાગેચા, 5 ડુંગરાસન ભેમસિંહ વરદાજી ઠાકોરને વિજેતા બનાવશે તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ભરતજી ઠાકોર પાદેડી ચેખલા, સરપંચ વદનજી દુધેચા, જામાજી દુધેચા, કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ તાલુકાની શિહોરી જિલ્લા પંચાયત સમાવેશ તાલુકા પંચાયતોની જાહેર સભા ચેખલા મુકામે યોજવામાં આવી હતી અને આપ જોઈ શકો છો અહીંયા મતદારોનો, આગેવાનોનો કેટલો ઉત્સાહ છે. આપના ટીવી મીડિયાના માધ્યમથી પણ આ કાંકરેજની સર્વ સમાજને વિનંતી પણ કરું છું કે તમારા હક અધિકાર માટે, લોકશાહીનું જતન કરવા, લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસ પક્ષના હરેક ઉમેદવારોને મત આપી વિજય બનાવશું.